હોરર કોમેડી આ એક એવો જોનર છે જેમાં હમણાં જેટલી પણ પિક્ચર આવી છે એ બધી બોક્સ ઓફિસ પર હિટ જ થઈ છે. આપણે ગયા વર્ષે આવેલી જમખુડીની વાત કરીએ કે હિન્દીમાં આવેલી સ્ત્રી 2 અને મુંજિયાની વાત કરીએ તો એ સેમ જોનરના અંદર આપણને એક ગુજરાતી મૂવીનું ટ્રેલર જોવામાં મળે છે જેનું નામ છે ફાટી ને. આ એક હોરર કોમેડી મૂવી છે જેના સ્ટારકાસ્ટમાં આપણને મેઇન લીડમાં જોવા મળી રહ્યા છે હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા. અગર આપણે આના સ્ટોરીની વાત કરીએ તો ટ્રેલર પરથી આપણને આટલી સ્ટોરીનો અંદાજો નહોતો આવતો, પણ જેટલું આપણને ખબર પડે છે એ આ છે કે એક કપલ હોય છે જેના ડિવોર્સ થઈ ગયા હોય છે અને એની એક દીકરી હોય છે. તો દીકરી એની મા સાથે જાય છે પણ બાપને એમ છે કે દીકરી એના સાથે રહે. તો હવે મા એક એવું ચેલેન્જ મૂકે છે કે તમે એક હવેલી છે ત્યાં એક દિવસ રોકાઈને બતાવશો તો દીકરી તમને આપશું. તો હવે આ જે આખી મેઇન સ્ટોરી છે એ હવેલીના અંદર રહેવાની છે. આખી મૂવીનો જે મેઇન કોન્સેપ્ટ છે એ હવેલીના અંદર રહેવાનો છે અને જેની સ્ટોરી એટલી રિવીલ નથી કરેલી, એટલે જ આ એક સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ પણ બની જાય છે. આપણે ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર જોઈને તમને લાગશે જ નહીં કે આ એક ગુજરાતી મૂવી છે, આ એક હાઈ બજેટ કઈ મૂવી હોય એવું આપણને ફીલ થાય છે. એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ, એના આખા જે પ્રેઝન્ટેશનની વાત કરીએ તો એ જોવાની બહુ જ મજા આવી રહી છે. આ એક હોરર કોમેડી મૂવી છે અને આપણે મોટા ભાગે જોયું છે કે હોરર કોમેડી મૂવીના અંદર જે ફ્લોપ થઈ જાય છે એમાં કોમેડી આપણને દેખાતી જ નથી. પણ આ મૂવીની વાત કરીએ તો આના ટ્રેલરના અંદર ઘણી કોમેડી બતાડેલી છે અને આ કોમેડી એવી છે કે તમને હસવું પણ આવે અને ટ્રેલરના અંદર જેટલું પણ હોરર બતાવવામાં આવેલું છે એ પણ જોવા મજા આવે છે. તો આપણે આશા કરીએ કે આ ગુજરાતી મૂવી ચાલી જાય, કારણ કે ટ્રેલર પરથી તો આ ઘણી સારી લાગી રહી છે. આ મૂવી આવી રહી છે 31મી જાન્યુઆરીએ. તો આગળની વાત આપણે કરીએ મૂવી આવ્યા પછી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કે આ બીજા વિડીયોમાં. આવજો. જતાં જતાં સબસ્ક્રાઈબ કરતા જજો.